નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો। સુરતમાં ત્યક્તાના લગ્ન લાલચે આપીને બિલ્ડરે આચર્યો દુષ્કર્મ, ફાર્મ હાઉસમાં લઈ જઈ દારૂ પીવડાવી કરી બળજબરી। સુરતમાં દુષ્કર્મના બનાવોમાં સતત વધારા થઈ રહ્યા છે, ત્યારે કામરેજના પાસોદરામાં રહેતી ત્યક્તા મહિલા સાથે બિલ્ડરે મિત્રતા કેળવ્યા બાદ ફાર્મ હાઉસમાં ઘરે લઈ જઈ લગ્નની લાલચ આપીને દારૂ પીવડાવી દુષ્કર્મ કર્યું। અવારનવાર તેણે દુષ્કર્મ આચર્યું હોય, જોકે બાદમાં મહિલા સાથે પોતે વિધુર હોવાનું ખોટું બોલી અવારનવાર દુષ્કર્મ કર્યા હોવાથી મહિલાએ પોલીસથી લઈને ગૃહમંત્રી સુધીની રજૂઆત કરી, છતાં ફરિયાદ ન લેવાતી હોવાના આક્ષેપો થયા। પાસોદરામાં રહેતી મહિલાને પોતાની અરજીમાં જણાવ્યું કે તેના પતિ સાથે છૂટાછેડા થયા બાદ દીકરીને પોતાના ભરણપોષણ માટે પાન માવાની દુકાન ચલાવતી હતી, જ્યાં વજુ કાત્રોડિયા નામના ઈસમ અવારનવાર ગ્રાહક તરીકે આવતો। પરિચય કેળવ્યા બાદ કટલરીની દુકાન કરી આપવા કહ્યું, પરંતુ ત્યક્તાએ ના પાડી। તેણીને પાર્ટી હોવાથી ફાર્મ હાઉસ પર લઈ ગયો, જ્યાં લગ્ન લાલચ આપતા કહ્યું કે મારી પત્નીનું અવસાન થયું છે, હું તારી સાથે લગ્ન કરીશ। જોકે મહિલાને બળજબરી દારૂ પીવડાવીને દુષ્કર્મ કર્યું। ગાયપગલા પાસે વજુએ તેના મિત્ર કિશોરના ફાર્મ હાઉસમાં મહિલા સાથે દારૂ પીને દુષ્કર્મ આચર્યું। વજુ કાત્રોડિયા નામનો એક માણસ છે, જે બિલ્ડર તરીકે ઓળખાય છે, એને મને લગ્નની લાલચ આપી હતી કે હું તારી સાથે લગ્ન કરીશ। મારા ડિવોર્સ થઈ ગયેલા છે, હું 10 વર્ષથી હું ને મારી દીકરી બે સુરતમાં રહીએ છીએ। એને મને લગ્નની લાલચ આપી અને મને એવું કીધું કે મારે બે દીકરા છે અને મારી વાઈફ મરી ગઈ છે, મારી વાઈફ છે નહીં। તમે અત્યાર સુધી તમારું ગુજરાન ચલાવવા માટે શું કરતા હતા? પાનનો ગલ્લો ચલાવતી હતી અને ત્યાં જ અમારા બંનેની મુલાકાત થઈ હતી। સંપર્ક કઈ રીતે થયો અને કેટલા વર્ષે સુધી તમારો સંબંધ ચાલ્યો? છેલ્લા 7 થી 8 મહિના અમારો સંબંધ ચાલ્યો અને મારા ગલ્લા ઉપર જ અમારા બંનેની મુલાકાત થઈ હતી। હું પાનનો ગલ્લો ચલાવું છું મારું ઘર ચલાવવા માટે। કઈ જગ્યા પર ફરિયાદ કરી, અરજી કરી તમે અને શું અત્યારે પરિસ્થિતિ કેવા મેં અરજી આપણે કામરેજ પોલીસ સ્ટેશનમાં કરેલી છે અને અરજી કરી એને 3 થી 3.5 મહિના જેવું થઈ ગયું છે, પણ ત્યાં એ લોકો મને બોલાવે છે, પણ સમાધાન માટે બોલાવે છે। મારી અરજી ઉપર કોઈ એ લોકો એક્શન લેતા નથી અને મને વારંવાર બોલાવીને એવું કહે છે કે તમે એની સાથે સમાધાન કરી નાખો। પછી તમે ક્યાં ગયેલા? મેં વકીલ પાસે પણ ગઈ હતી અને વકીલને પણ મેં કીધું કે મારી સાથે આવી ઘટના બનેલી છે, તમે મારી હેલ્પ કરો અને આ કેસમાં મને ન્યાય અપાવો। કેવા પ્રકારના પુરાવા તમે રજૂ કર્યા છે કોર્ટમાં? મારી પાસે પેનડ્રાઈવ પણ છે, ફોટા પણ છે અને રેકોર્ડિંગ પણ છે। બધી વસ્તુ મેં પેનડ્રાઈવમાં નાખીને પોલીસ સ્ટેશનમાં પણ આપેલી છે। તમને ક્યારે ખબર પડી કે એની પત્નીનું મરણ થયેલું છે કે શું પરિસ્થિતિ છે? એ મને એમના મિત્ર હસ્તક ખબર પડી કે એમની પત્ની નથી જીવતી, ત્યારે મેં એમને 2-3 વાર પૂછ્યું પણ કે શું આ વાત સાચી છે, તો એને મને એવું કીધું કે ના, આ વાત ખોટી છે, મારી પત્ની ખરેખર મરી જ ગઈ છે, હું તારી સાથે લગ્ન કરીશ જ, એવી જ મને ઠેઠું એને એ જ કીધું। તમને શા માટે ના પાડી એનું લગ્ન કરવાની? ક્યારે ના પાડી? એમને જ્યારે મતલબ એના ઘરમાં ખબર પડવા માંડી કે મારે બહાર લફરું આરે છે ને એવું બધું, એને જ્યારે ઘરે ખબર પડવા માંડી એટલે મને મળવાનું અને ફોન કરવાનું બધું ધીરે ધીરે એને ઓછું કરી નાખ્યું। કેટલા વર્ષ તમારો સંબંધ ચાલ્યો બંને વચ્ચે? 7 થી 8 મહિના।